કચ્છના અબડાસામાં વરસાદી માહોલ છે। નલિયા પંથકમાં ધોધમાર વરસાદ, તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો છે। સારો વરસાદ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। બીજી તરફ કચ્છની જો વાત કરવામાં આવે, કચ્છમાં પણ વરસાદી માહોલ છે। માંડવી, મુન્દ્રા, અબડાસા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે। માંડવીના તગડી, મોટા ભાડિયા, બિદડા, પીપરી સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। તો મુન્દ્રાના ગ્રામ્ય વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ, અબડાસાના નલિયા સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે। બીજી તરફ વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં સતત ભારે વરસાદના કારણે તાલુકામાંથી પસાર થતા તમામ નદી નાળાઓ તોફાની બન્યા છે। કપરાડાના સિલધા ગામના પટેલ ફળિયા નજીકથી વહેતી ચવેચા નદીમાં પાણીનો ધસમસતો પ્રવાહ પસાર થઈ રહ્યો છે। કોલક નદીને મળતી ચવેચા નદીના પાણી કોઝવે પર ફરી વળ્યા હતા। આથી સિલધા ગામના બરડા ફળિયા, કરજપાડા, નાયક ફળિયા જેવા 9થી વધુ ફળિયાઓ ગામથી સંપર્ક વિહોણા થયા હતા। નીચાણવાળા વિસ્તારના નાના પુલ કે કોઝવે પરથી પાણી ફરી વળતા વાહન વ્યવહારને અસર થઈ રહી છે। આથી બંને તરફ અનેક લોકો અટવાઈ ગયા છે। તો વલસાડ જિલ્લામાં ભારે વરસાદના કારણે જિલ્લામાંથી પસાર થતા જે લોકો છે પરેશાન થઈ રહ્યા છે। અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર ટ્રાફિક જામ, 4 કિલોમીટરથી લાંબી વાહનોની કતાર લાગી છે, જેના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે। તો ન્યૂઝ 18 નેટવર્કની વન ટ્રી પહેલમાં આપણી સાથે જોડાયા છે હિમાચલ પ્રદેશના સીએમ સુખવિંદરસિંહ સુખુ। हम एक एक पेड़ लगाकर जो हमारा हरित राज्य बनाने का सपना 31 मार्च 2026 तक है, हमारे पर्यावरण को साफ रखने के लिए, स्वच्छ रखने के लिए, उसके लिए मैं न्यूज 18 की टीम को बहुत बहुत शुभकामनाएं देता हूं। તો બુલેટિનમાં હાલ બસ આટલું જ। તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। નમસ્કાર। જળવાયુ પરિવર્તનનું જોખમ આપણા દરવાજે પહોંચી ગયું છે। હવે જરૂર છે એક મોટા ક્રાંતિકારી બદલાવની, અને આનો પ્રારંભ થશે 140 કરોડ ભારતીયોથી। આ ક્રાંતિ શરૂ થશે એક વૃક્ષથી। એક વૃક્ષ માનવતા માટે, એક વૃક્ષ આ ધરતી માતા માટે, એક વૃક્ષ આપણા ભવિષ્ય માટે। પ્રોજેક્ટ વન ટ્રી, ન્યૂઝ 18 નેટવર્કની એક મોટી પહેલ। પ્રાઇઝનો દાવો છે। કૃષ્ણનગરી દ્વારકામાં આભમાંથી આફતનો ધોધ વહ્યા બાદ અહીં વરસાદ તો થંભી ગયો છે, પરંતુ મુશ્કેલીનો અંત નથી આવ્યો, કેમ કે વરસાદે તબાહી મચાવ્યાના 3 દિવસ બાદ પણ અહીં પાણી નહીં ઓસરતા લોકો હવે કંટાળ્યા છે। દ્વારકામાં 3 બત્તી ચોકથી રબારી ગેટ સુધીનો વિસ્તાર હજુ પાણીથી લથપથ છે, અને અનેક રેસ્ટોરન્ટ, હોટલ, એટીએમ, બેંક, ટ્રાવેલ ઓફિસો હજુ પણ પાણીમાં ગરકાવ છે। ઘૂંટણસમાં પાણી ભરાયેલા હોવાથી લોકો પોતાના જ ઘરમાં પુરાયેલા છે। ઘર વખરી પણ ખૂટી પડતા લોકોને ભૂખ્યા રહેવાનો વારો આવ્યો। તો દ્વારકાના ભદ્રકાળી ચોક હજુ પણ પાણીથી ભરચક છે। આ વિસ્તારમાં ઘૂંટણસમાં પાણી ભરાયેલા છે, લોકોને પાણીમાંથી પસાર થવાની ફરજ પડી રહી છે। તો દ્વારકાના નાગેશ્વર વિસ્તારમાં ખાબકેલા ધોધમાર વરસાદથી મહાદેવ પર જળાભિષેક થયો। ખુદ મેઘરાજાએ ભગવાન ભોળાનાથને જળાભિષેક કર્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિર ગર્ભગૃહ સુધી વરસાદી પાણી પહોંચી ગયા। દ્વારકાના કલ્યાણપુરના પણ હાલ બેહાલ થયા। કલ્યાણપુર પંથકમાં ફરી મેઘરાજાએ પધરામણી કરતા ખેતરોમાં પાણી ભરાઈ ગયા। જામગઢકા ગામે મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા ખેડૂતો ચિંતાતુર થયા। મગફળી સહિતના પાક પર ઊભો થયો ખતરો। વલસાડ જિલ્લાના તમામ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો। સૌથી વધુ વરસાદ ઉમરગામ તાલુકામાં નોંધાયો। ઉમરગામ અને મહારાષ્ટ્રના બોર્ડર વિસ્તારમાં ભારે વરસાદના કારણે તાલુકામાંથી પસાર થતા તમામ નદી નાળાઓ અત્યારે તોફાની સ્વરૂપે વહી રહ્યા છે। ઉમરગામના સંજાણ નજીકથી વહેતી વારોલી નદી અત્યારે બંને કાંઠે વહી રહી છે। વારોલી નદી પર બનાવવામાં આવેલો ચેકડેમ ઓવરફ્લો થઈ રહ્યો છે। આથી નદીના પાણી ઉપરથી પસાર થઈ રહ્યા છે। વારોલી નદી કિનારાના વિસ્તાર અને મહારાષ્ટ્રના ઉપરવાસમાં ભારે વરસાદના કારણે નદીમાં પાણીની ભરપૂર આવક થઈ રહી છે, અને આવી જ રીતે ઉમરગામના અન્ય નદી નાળાઓ અત્યારે બંને કાંઠે વહી રહ્યા છે। ભારે વરસાદના કારણે ઉમરગામના કેટલાક વિસ્તારોમાં રસ્તા પર પાણી ભરાઈ ગયા હતા। વાહન ચાલકો અને રાહદારીઓએ પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો।
દ્વારકા અને જામનગર પંથકમાં વરસાદે માજા મૂકતા ખેડૂતોની ખુશીઓ છીનવાઈ ગઈ છે ત્યારે કલ્યાણપુરના ખાખરડા ગામમાં ભારે વરસાદથી ગામ જાણે સમુદ્ર બની ગયું હોય. ગામના રસ્તાઓ તો ગાયબ જ થઈ ગયા છે. પાણીએ ગામમાં એવો કબજો જમાવી લીધો છે કે ગામની એક બજારમાં જળ કરફ્યુ જોવા મળી રહ્યો છે. એકલ્યા હનુમાનજી મંદિર પાસેનું અમિયાણા તળાવ છલકાતા સીમ વિસ્તારના માર્ગો પર પાણી ફરી વળ્યા છે. ખેતરમાં કામ કરતા મજૂરો ફસાઈ જતા રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું. ટ્રેક્ટરની મદદથી ખેતરોમાંથી મજૂરોને બહાર કાઢવામાં આવ્યા. દ્વારકાના સલાયામાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી. ધમાકેદાર વરસાદથી રસ્તાઓ પર પાણી ફરી વળ્યા. હુસેની ચોક વિસ્તારના ફળિયામાં વરસાદી પાણી ભરાયા. સલાયામાં મુખ્ય રસ્તાઓ પાણીમાં ગરકાવ થયેલા જોવા મળ્યા. દ્વારકામાં ભારે વરસાદથી પૌરાણિક કકડાશ કુંડમાં નવા નીર આવ્યા છે. ભગવાન દ્વારકાધીશના બાળ સ્વરૂપને કુંડમાં સ્નાન કરાવાય છે. જીર્ણા એકાદશીના દિવસે કુંડમાં ભગવાનને સ્નાન કરાવવાની પરંપરા છે. ધોધમાર વરસાદના કારણે કુંડમાં પાણી ભરાયા છે. જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો જામનગરના જામજોધપુરના છે. જામજોધપુરમાં વરસાદે જમાવટ કરતા ગામની બજારો ટાપુ બની ચૂકી છે. બજારમાં પાણીનું પ્રચંડ રૂપ વહેતું થયું. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે બજારમાંથી પસાર થતા વાહનોના વ્હીલ ડૂબી જાય તેટલું પાણી વહી રહ્યું છે. તો જામનગરના નરમાણા ગામમાં પણ ધુઆધાર વરસાદ પડ્યો છે. ગીર સોમનાથમાં 2 કલાકમાં 4 ઇંચ વરસાદથી જળબંબાકાર. તંત્રએ કર્યું બુદ્ધિનું પ્રદર્શન. પાણી ઉલેચવા જેસીબી ભાડે લાવ્યા. તમારી જિંદગીમાં કદાચ પહેલીવાર તમે આ દ્રશ્યો જોઈ રહ્યા છો. મેઘરાજાની તોફાની બેટિંગ સામે સૌ કોઈ લાચાર છે. દ્રશ્યો વેરાવળના છે, જ્યાં વરસાદી પાણીને ઉલેચવા માટે 2 જેસીબી કામે લગાડ્યા. માટી અને પથ્થર હટાવવા માટે જેસીબીના સુપડા કામ લાગે એ તો આપણને સૌને ખબર છે, પરંતુ અહીંયા તો જેસીબીના સુપડાથી સોસાયટીમાં ભરાયેલું પાણી ખાલી કરાઈ રહ્યું છે. વેરાવળમાં એક ખાનગી કંપનીની સોસાયટીમાં પાણી ભરાઈ જતા પંપ લગાવાયા. જોકે વરસાદ એટલો અનરાધાર પડ્યો કે પંપથી પાણી ખાલી થાય એમ નથી. આથી તરત જ જેસીબી લવાયા અને આ રીતે હાલેસા મારીને પાણી સોસાયટીની બહાર ધકેલવાનું શરૂ કરાયું. અહીં સ્થિતિ એવી છે કે જો જેસીબીના સુપડાથી તરત પાણી ઉલેચવામાં નહીં આવે તો સુપડા સાફ થઈ જાય એવી સ્થિતિ સર્જાઈ શકે. તો ધોધમાર વરસાદથી વેરાવળ સોમનાથ જવાના હાઈવે પર પાણી ફરી વળ્યા. હાઈવે પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર ડાયવર્ટ કરાયો. ખેતરોના પાણી નદી નાળામાંથી પસાર થઈ ઘેડ પંથકમાં પહોંચ્યા. આ બાજુ વેરાવળ શહેરમાં સર્વત્ર પાણી થઈ ગયું છે. પાલિકાના કમ્પાઉન્ડમાં પણ વરસાદી પાણી ભરાયા. રાજેન્દ્ર ભુવન રોડ અને પાલિકાના કમ્પાઉન્ડમાં ગોઠણસામાં પાણી ભરાયા. પાણી ભરાઈ જતા રાહદારીઓ અને વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. આ બાજુ જૂનાગઢના ગામડાઓમાં પણ વરસાદે જમાવટ કરી. ઝીંઝુડા ગીરમાં ધોધમાર વરસાદથી વહેતા થયા પાણી. જાણે કોઈ નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. આ બાજુ જૂનાગઢના શેરગઢમાં વરસાદે સપાટો બોલાવ્યો. કેશોદ નજીક શેરગઢ ગામની નદીમાં પૂર આવ્યું. ગામની શેરીમાં પાણી ફરી વળ્યા. ગીર સોમનાથમાં હિરણ ડેમના તમામ દરવાજા ખોલી દેવામાં આવતા ડેમનું પાણી સીધું ત્રિવેદી સંગમ પહોંચી ગયું છે. હિરણ નદી હાલ તોફાની દેખાઈ રહી છે. જળસ્તર વધી રહ્યા છે. ત્રિવેણી સંગમ પર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. ત્રિવેણી સંગમ ઘાટ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. ત્રિવેણી સંગમના આવા દ્રશ્યો તમે ક્યારેય જોયા નહીં હોય જે હાલની પરિસ્થિતિમાં જોવા મળી રહ્યા છે. ગીર સોમનાથના ત્રણેય નદી ભેગી થતો આ વિસ્તાર છે કે જેને ત્રિવેણી સંગમ કહેવાય છે અને જ્યાં આગળ ખેડસમાં પાણી ભરાયેલા છે. સતત ત્રીજા દિવસે પણ ગીર સોમનાથના પ્રભાસ પાટણના વિરત ત્રીજા દિવસે પણ મેઘરાજાએ ધમરોળી રહ્યા છે. ત્યારે સોમનાથથી ત્રિવેણી સંગમ જતા રોડ ઉપર વરસાદ